નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે જે નિવૃત્ત શિક્ષકોની ભરતી થવાની હતી એ ભરતી સામે જે રોષ હતો, આપણે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાથે અગાઉનો જે એપિસોડ કર્યો એમાં પણ આપણે જે ભૂમિકા લીધી હતી, રાજ્ય સરકારે એ ભૂમિકાને માન્ય રાખીને એ નિર્ણય એ રદ કર્યો છે, એનો આજે આનંદ છે. રાઠોડ સાહેબ, આપને અભિનંદન. અને જે શિક્ષકોએ આંદોલન કર્યું, વિરોધ નોંધાવ્યો, વિરોધનો સૂર એમણે પ્રગટાવ્યો, એમના વાલીઓ પણ જાગતા થયા, એ બધાને પણ હું અભિનંદન આપું છું. મને લાગે છે કે અન્યાય સામેની લડત શાંતિપૂર્ણ રીતે, અહિંસક રીતે આપણે જો ચલાવીએ તો એના કેટલાક સારા પરિણામ મળી શકે છે. એનું આ એક ઉદાહરણ છે. હજુ ઘણા બધા અન્યાયોની સામે આપણે છે ને અવાજ ઉઠાવવાનો છે. આપણે ઉઠાવતા રહ્યા છીએ. રાઠોડ સાહેબે સરકારી ભરતીઓના વિવિધ પ્રકરણો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલની તુમાખી ભર્યા નિર્ણયો સામે પણ આપણે અવાજ ઉઠાવતા રહ્યા છીએ. એમણે જે નિયમો બદલી નાખ્યા છે, પોલીસ ભરતીમાં પણ આરઆર બદલી નાખ્યા છે, બેફામપણે છે ને વર્તી રહ્યા છે, સરકારની નિશ્રામાં જાણે કે એ બેફામ બની ગયા છે, તો એની સામે ગુજરાતની પ્રજાનો અવાજ બનીને આપણે સીધું ને સટમાં રાઠોડ સાહેબની સાથે મળીને અવાજ ઉઠાવી રહ્યા છીએ. એના પરિણામ પણ આપણને મળશે, કારણ કે દરેક વખતે અદાલતમાં જવાને બદલે સરકાર જો યોગ્ય રીતે નિર્ણય કરે તો આપણે એ સરકારને પણ બિરદાવીશું. જે રીતે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો એને રદ કર્યાનો પરિપત્ર આજે મારી પાસે આવી ગયો છે. રાઠોડ સાહેબે મને મોકલાવ્યો, બીજા ઘણા બધા શિક્ષકોએ પણ મને મોકલાવ્યો, કેટલાક આચાર્યો જે છે એ લોકોએ મોકલાવ્યો. એટલે એ બધાનો આભાર માનું છું. અને સરકાર શ્રી એ આવી સંવેદના ધરાવે અને 50,000 લાયકાત વાળા શિક્ષકો, ઉમેદવારો એ આપણી પાસે ઉપલબ્ધ છે, ત્યારે એમાંથી ભરતી કરવામાં આવે એવી આપણે માગણી કરીએ છીએ. હવે આજે રાઠોડ સાહેબ, આપણે બીજા જે પ્રશ્નો છે, જે આપણે પ્રશ્નોની ચર્ચા કરતા રહ્યા છીએ, સરકાર સંવેદનશીલ હોય, પ્રજાનું હિત ઈચ્છતી હોય તો એને કેવા કેવા નિર્ણયો લેવા જોઈએ, ખાસ કરીને સરકારી ભરતીઓમાં, એના માટે આપે જે આખી એક યાદી બનાવી છે, એ યાદીની આજે આપણે ચર્ચા કરવાની છે. રાઠોડ સાહેબ, આપનું સ્વાગત છે. અને આપ એ યાદી મુજબ આપણે સરકારને જે ભલામણ કરવી છે, ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માનનીય મુખ્યમંત્રી એ યોગ્ય નિર્ણય લે, એમની કેબિનેટ યોગ્ય નિર્ણય લે, સરકારી તંત્ર યોગ્ય નિર્ણય લે, ગુજરાતના હિતમાં યોગ્ય નિર્ણય લે. કારણ કે આપણે કોઈની ભલામણ કરવાની નથી. આપણે તો મેરિટ વાળા લોકો અને જેમને અન્યાય થાય છે એવા લોકો, એમને પક્ષે ઊભા છીએ. આપણે બીજી કોઈ અપેક્ષા નથી, આપણો કોઈ સ્વાર્થ નથી. લોકોને જગાડવા એ જ આપણો સ્વાર્થ છે. બંધારણની રક્ષા કરવીને બંધારણીય અધિકારો એ નાગરિકોને મળે અને લોકશાહી જીવંત રહે, એ જ આપણી અપેક્ષા છે. એટલે રાઠોડ સાહેબ, આપે જે યાદી તૈયાર કરી છે એ યાદીની આજે આપણે ચર્ચા કરવી છે. કારણ કે મને લાગે છે નિવૃત્ત શિક્ષકોની બાબતમાં સરકારે જે નિર્ણય કર્યો એની પણ આપ એ પરિપત્રની પણ વાત કરજો. એ પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે એની પણ વાત કરશો. અને પછી છે ને બીજા કયા મુદ્દાઓ એ છે ને સરકારે હજુ ભરતીની બાબતમાં નિર્ણય કરવાનો છે, કરવો જોઈએ, એની આપણી અપેક્ષા છે. રાઠોડ સાહેબ. નમસ્તે. હવે ગુજરાતીમાં એક કહેવત છે સાહેબ કે વાર્યા ના વરે એ હાર્યા વરે. અને ગુજરાત સરકારના મંત્રીઓ જો આ કહેવત જો ધ્યાનમાં રાખશે
તો ગુજરાતનું ઘણું બધું ભલું થશે. કોર્ટ મેટરો પણ અટકી જશે, વિદ્યાર્થીઓને આંદોલન નહીં કરવા પડે, અને જે એમના પક્ષે જે કાચું કપાયું છે, તો જે અધિકારીઓ મનમાની કરતા હોય તો એના ઉપર પણ એમને ધ્યાન રાખવું પડશે કે આવા જે નિર્ણયો કરવાથી સરકારની ઇમેજ તો બગડે છે, સાથે સાથે ગુજરાતના જે લોકો છે એ લોકોને પણ તમે મૂંઝવણમાં નાખો છો. જે એમણે પરિપત્ર કર્યો છે એ પરિપત્રનો સાર જોઈએ તો એમણે નિવૃત્ત જે શિક્ષકોને લેવાની વાત છે એ આખો પરિપત્ર અમે મૂળથી રદ કર્યો છે. એનો મુખ્ય સાર છે. સારી બાબત છે, સરકારે ઝડપથી નિર્ણય લીધો એટલે સરકારને આપણે અભિનંદન પણ આપીએ. ભૂલ એમને સ્વીકાર કરી ખરી, પણ સાથે સાથે આપણે એવી પણ અપેક્ષા રાખીએ કે એમણે પરિપત્ર કર્યો, નિર્ણય ખોટો છે એને રદ કર્યો, પણ એ દિશામાં ઝડપથી એક્શનમાં આવે, આગળ આવે. કારણ કે જે અવેલેબલ શિક્ષકો લાયકાત ધરાવતા છે એ શિક્ષકોમાંથી ભરતી કરવામાં આવે. એવું ના વિચારે કે આમાં અમારા કેટલા આવવાના છે, અનામત વાળા કેટલા આવવાના છે. આખો જે રોગનું કારણ જ અહીંયા છે એ બધું વિચાર્યા વગર બાળકોના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને તમે જે નિયમ છે નિયમમાં છૂટછાટ આપવી પડે તો છૂટછાટ, ઉંમરની છૂટછાટ દરેકને આપો. આપણે એવું નથી કહેતા આને આપો. અને બીજા જે બાબતો છે, સંખ્યા જગ્યા વધારીને પણ જો તાત્કાલિક તમે જો આ કામ કરવા માંગશો તો વિદ્યાર્થીઓનું એ ભલું થશે. હવે આપણે જે બીજી વાતો કરી છે કે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે વાતાવરણ છે એ વાતાવરણ તંદુરસ્ત, તટસ્થ અને નિષ્પક્ષ રીતે પરીક્ષા લેવાય. કોઈ પણ વર્ગનો એમાં અન્યાય ન થાય, કોઈ વર્ગ હાવી ન થઈ જાય અને કોઈ વર્ગની બાકાત ના થઈ જાય, એ પ્રકાર એ સરકારે આયોજન કરવું પડે. પણ સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓ એમની મનમાની કરતા હોય છે, એવા નિર્ણયો કરતા હોય છે જે વિશાળ વર્ગને અન્યાય કરનારા બને. ઘણીવાર એવું બને કે સરકારના ધ્યાનમાં ન પણ આવ્યું હોય અને આ નિયમો થઈ ગયા હોય ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય, એવું પણ બનતું હોય છે. પણ સરકારે પણ આ બાબતમાં ધ્યાન રાખવું પડશે. હવે જે કેટલીક જે બાબતો છે જે ખૂબ જ વિવાદાસ્પદ બની છે એ બાબતોમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના જે આરઆર ગયા વર્ષે જે કરવામાં આવ્યા 2024ની સાલમાં, એ આરઆર છે એ ગુજરાતના વિશાળ વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય કરનારા છે. અને એ અંગે તો મેં એક વર્ષ પહેલા જ વિદ્યાર્થીઓને જગાડ્યા હતા, પણ કોઈએ રસ લીધો નહીં. પણ પરીક્ષા આપ્યા પછી બધા જ વિદ્યાર્થીઓને એનો કડવો અનુભવ થયો છે. એમાં જે મુખ્ય બાબતો એ છે કે જે દોડના માર્ક્સ જે રાખવામાં અગાઉ આવતા હતા એ કાઢી નાખ્યા છે. આનાથી નુકસાન એ થશે કે ગામડાના જે વિદ્યાર્થીઓ છે, પછી એવું નથી કે અનામત વર્ગના વિદ્યાર્થીઓ, ઓપન વર્ગના વિદ્યાર્થીઓ, પાટીદારના સમાજના વિદ્યાર્થીઓ જે ખેતી સાથે જોડાયેલા છે અને જે ગામમાં પ્રવૃત્તિમય છે, એવા બધા જ વિદ્યાર્થીઓ અન્યાય કરનારા છે. એટલે દોડના જે ગુણ અગાઉ હતા એ ચાલુ કરી દેવા જોઈએ. બીજી બાબત એમાં એ કરવામાં આવી છે કે મેથ્સ અને જે રિઝનિંગ છે એનું વેઇટેજ બિનજરૂરી બધી જ પરીક્ષાઓમાં વધારી દીધું છે. હું આને કારસ્તાન જ કહું છું. મેં મારી યુટ્યુબ ચેનલમાં પણ આ જ પ્રકારના વિડીયો મૂક્યા છે કે મેથ્સ અને રિઝનિંગ એટલે કોઈને બાકાત કરવાનું હાથ વગું હથિયાર. ગુજરાતની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં 80% વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ શાખાના છે. ગુજરાત સરકારના પુસ્તકના જ આંકડા છે. હા, તેલંગાણા એવા જે રાજ્યો છે એમાં 75% વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીના છે, પણ આપણે ત્યાં તો 80% વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સના છે. અને એવા વિદ્યાર્થીઓને તમે બધી જ પરીક્ષાઓમાં મેથ્સ રિઝનિંગ જો તમે એમના ઉપર લાદી દો છો તો મોટાભાગના વિદ્યાર્થીઓને તમે પરીક્ષામાં અન્યાય કરી રહ્યા છો.
અને બીજું કે જે જીપીએસસી 1-2ની જે પરીક્ષા છે, જે 20/4/2025 રોજ પ્રિલિમ પરીક્ષા લેવાઈ, તો 200 માર્ક્સની જે પરીક્ષા છે એમાં 15% મેથ્સ રિઝનિંગ છે. પણ કોન્સ્ટેબલમાં 60 માર્ક્સનું, પીએસઆઈમાં 100 માર્ક્સનું, સીસીઈની જે પરીક્ષા છે જુદી જુદી કેડર માટે લેવાય છે એમાં 70 માર્ક્સનું, રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીઓની હમણાં ક્લાર્કની જે જગ્યાઓ આવી છે એ બધામાં 70 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ કરી નાખ્યું છે. અને અધૂરામાં પૂરું પાછું એમાં 40% લાવવાના, એટલે બેવડો માર્ક ગામડાના જે વિદ્યાર્થીઓ છે એમને આ જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીના જે આરઆર છે એનાથી બેવડો માર્ક પડી રહ્યો છે. બીજું નુકસાન એ થઈ રહ્યું છે કે જેણે પણ આ નિર્ણય, હકીકતમાં તો હસમુખ પટેલ સાહેબ એ વખતે એના ભરતી બોર્ડના ચેરમેન હતા, એમના એક પોલીસ અધિકારી તરીકે એમને જે નિર્ણય લીધો એ વિશાળ વર્ગના વિદ્યાર્થીઓને તો નુકસાન કરતા છે જ, પણ સાથે સાથે રાજ્યના પોલીસ દળને સશક્ત રીતે નબળું પાડવા માટેનો પણ એક પ્રયાસ કહી શકાય. કારણ કે જે વિદ્યાર્થીઓ ખૂબ ઝડપી દોડી શકે, જે ઉમેદવારો, અને જે 2-4 માર્ક્સ માટે રિટર્ન માટે રહી જતા હોય, તો ખૂબ ઝડપી દોડે એવા 500,000 જેટલા ઉમેદવારોની આ ભરતીમાં બાકાત થઈ જશે. એટલે એટલા ઓછા સશક્ત ઉમેદવારો આમાં આવશે. એટલે એમણે પોલીસ દળને અન્યાય કર્યો છે એમ કહેવામાં મને કંઈ ખોટું લાગતું નથી. એટલે આ સુધારવું જોઈએ. બીજી બાબત કે પોલીસ ભરતીમાં અને પીએસઆઈની ભરતીમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં માત્ર ભણ્યો છે એના આધારે જે માર્ક્સ આપી દેવામાં આવે છે એ પણ ખોટું છે. કારણ કે એ પણ એક ડિસ્ટિંક્શન, ભેદભાવ અહીંયા કરવામાં આવે છે. એટલે આ જે નિયમો છે એ નિયમો ખરેખર બદલવાની જરૂર છે. આપ કંઈક કહેવા માંગતા હતા? રાઠોડ સાહેબ, મને એવું લાગે છે કે આપણા માનનીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એમણે આ મુદ્દાને ધ્યાને લેવાની જરૂર છે કે પોલીસ દળને એ નબળું પાડવાની જે સાજિશ કરવામાં આવી રહી છે અને જે રીતે આપે જે વર્ણન કર્યું એ મુદ્દાઓ એમણે ધ્યાને લઈને આ જે આરઆર છે એ આરઆરમાં પરિવર્તન કરવાની જરૂર છે. અને હું એવું માનું છું કે હર્ષભાઈ આ દિશામાં યોગ્ય તે પગલા ભરે તો આપણને આનંદ થશે. કારણ કે દોડના માર્ક્સ એ ગામડાઓના વિદ્યાર્થીઓ અને એમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓ, અનામત, બિન અનામત જે કોઈ હોય એ બધા વિદ્યાર્થીઓને લાગુ પડે છે, ઉમેદવારોને લાગુ પડે છે. અને પોલીસ દળ મજબૂત બને આપણું અને સારી રીતે, સક્ષમ રીતે કામ કરે એવી આપણી અપેક્ષા છે. આપણને પોલીસ માટે, લશ્કરી જવાનો માટે આદર છે, પણ એને નબળું પાડવાની જે કોશિશ હસમુખ પટેલે જે આરઆર બદલ્યા એમાં થઈ છે, તો એની બાબતમાં હર્ષભાઈએ પગલા લેવા જોઈએ એવું હું આપણા આ એપિસોડ મારફત, આ વિડીયો મારફત હર્ષભાઈને સંદેશ આપવા માંગુ છું. રાઠોડ સાહેબ, એટલે એ અંગે મેં ગયા મે મહિનામાં મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી, પોલીસ ભરતી બોર્ડમાં પણ એ અંગે રજૂઆત કરી હતી. અને હકીકત એ છે કે પોલીસ કોઈ બસ સ્ટેન્ડે એક વ્યક્તિ કોઈનો અછોડો તોડીને ભાગે છે તો કોણ પોલીસ વાળો કામમાં આવશે? જેની દોડ સારી છે એ કામમાં આવશે, નહીં કે એને 27 નો વર્ગ કેટલો થાય મેથ્સ રિઝનિંગ એ એટલું નથી. જે ઇસેન્શિયલ લાયકાત છે એને તમે રાખો. કાયદાની જે અગાઉ જે અભ્યાસક્રમમાં હતો એ તો એમને બિલકુલ કાઢી નાખ્યો છે. એટલે આપણો વાંધો એક આ છે. એટલે આ જે આરઆર છે એ આરઆર એમાં બદલવા જોઈએ. બીજી બાબત એ છે કે જે મેથ્સ રિઝનિંગનું જે વેઇટેજ બધી જ પરીક્ષાઓમાં વધારી દીધું છે, એક કારસ્તાન અને કાવતરા રૂપે છે. કારણ કે ગુજરાતના 80% વિદ્યાર્થીઓ તો આર્ટ્સ અને કોમર્સના બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ છે. એટલે એવા વિદ્યાર્થીઓને આ ઘણી બધી પરીક્ષાઓમાં એમને અન્યાય થઈ રહ્યો છે. એટલે આ જે બાબત છે એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. તમને જાણીને સાહેબ આશ્ચર્ય થશે કે વિદ્યુત સહાયકની જે પોસ્ટ છે
એ 8મા ધોરણના લેવલે વિદ્યુત સહાયક બની શકાય છે આઈટીઆઈમાં. હવે જી. એના માટેની જે પરીક્ષા કરી તે પરીક્ષામાં પણ 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ. 8 ધોરણ પાસ વિદ્યુત સહાયક માટે પણ તમે 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ, અને એ પાછું એમાં 40% લાવવાના ફરજિયાત. એટલે જે પણ લોકો આરઆર કરવા બેઠા છે એ સમજણ વગર આંખો મીચીને એમના મતલબ ખાતર અમુકને લેવા માટે અને અમુકને બાકાત કરવા માટે કરતા હોય એવું આપણને સ્પષ્ટ એમાંથી અનુમાન આપણે તારવી શકીએ છીએ. બીજી બાબત એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એના અભ્યાસક્રમ ઘડવામાં એટલી સાહેબ આળસુ છે કે જીપીએસસી નો બેઠો અભ્યાસક્રમ એમણે ઘણી બધી જગ્યાએ મૂકી દીધો છે. રેવન્યુ તલાટીમાં પણ ડિસ્ટ્રિક્ટમાં એ અભ્યાસક્રમ, જે ટાટની જે પરીક્ષા છે શિક્ષકોમાં એમાં પણ એનો એ જ અભ્યાસક્રમ, એવી ઘણી બધી ક્લાસ 3 ની પરીક્ષામાં ક્લાસ 1, 2 નો અગાઉનો જે અભ્યાસક્રમ છે એ બેઠે બેઠો શબ્દ એ એમણે મૂકી દીધો છે. જે ફેરફાર કરવો જોઈએ એ કરતા નથી. રાઠોડ સાહેબ, આ સંદર્ભમાં મારે એક વાત કહેવી છે, અને હું એ મીડિયાના મિત્રોને પણ એ બાબત જરૂર જણાવવાનો છું, એટલે મેઇનલાઇન મીડિયાના મિત્રોને, કે આ અભ્યાસક્રમ જે પ્રકારનો ઘડવામાં આવે છે અને અત્યારે સરકારી નોકરીમાં જે હોદ્દા ઉપર છે, મોટા હોદ્દા ઉપર છે, એવા જે અધિકારીઓ છે, એવા અધિકારીઓનો ઇન્ટરવ્યુ લઈને એમને પૂછવામાં આવે આ અભ્યાસક્રમ મુજબ, અને એમાં કેટલા જણા એનો જવાબ આપી શકે છે એ પણ જેને આપણે ચકાસીશું, આપણે એ દિશામાં જઈશું. તમને ખ્યાલ છે કે આપણા રાજનેતાઓ એમને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એ પણ જેને બોલતા નથી આવડતું, ગાતા નથી આવડતું, ઘણા બધા એવા છે. તમને ખ્યાલ હશે. એ તો અમે ઘણી વખતે આ પ્રયોગો કર્યા છે કે ચાલો તમે બોલો. તો ઘણી વખતે વડાપ્રધાનોને પણ, રાજીવ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, એમને પણ જેને રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડે વચ્ચેનો ફરક ખબર નથી હોતો. એટલે આ રીતનો અભ્યાસક્રમ જે લોકો ઘડે છે, અભ્યાસક્રમમાં પરિવર્તન લાવવાની જરૂર છે. યોગ્યતા મુજબ જ અભ્યાસક્રમ હોવો જોઈએ પરીક્ષાઓનો, એ વાત સાથે હું સંમત છું, અને સરકાર એ દિશામાં કામ કરે એવી અપેક્ષા કરીએ છીએ. પંચાયત ભરતી અને તલાટી વિશે પણ આપ વાત કરવાના હતા. હા, એટલે પંચાયત સેવા પસંદગી મંડળની હમણાં જે 20 જેટલી જગ્યાઓ છે, જગ્યાઓના અભ્યાસક્રમની વિગતો હમણાં મે મહિનામાં બહાર પડી. હવે આ જે 20 જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં કેટલીક જગ્યાઓ રેવન્યુ તલાટી છે એની કેડરની છે પગાર ધોરણની બાબતમાં, અને કેટલીક જગ્યાઓ છે એ જગ્યાઓ એ રેવન્યુ તલાટી કરતા થોડાક હાયર સ્કિલ વાળી છે, વધુ પગાર વાળી એવી જગ્યાઓ છે, જેને આપણે સુપર ક્લાસ 3 કહી શકીએ. તો પંચાયતની જે 20 જે જગ્યાઓ છે એ 20 જગ્યાઓ માટે માત્ર એક જ એમસીક્યુ પ્રકારની પરીક્ષા છે. એક જ એમસીક્યુ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે, અને એના આધારે એ વિદ્યાર્થીની પસંદગી થાય છે. અને એમાં એક સારી બાબત એ છે સાહેબ અભ્યાસક્રમની બાબતમાં, કે એમણે દાખલા તરીકે કૃષિ વિસ્તરણ અધિકારીની જે જગ્યા છે, તો કૃષિ વિસ્તરણ અધિકારીની કામગીરી શી, એની ફરજો કઈ, એની લાયકાત શું, એને શું કામગીરી કરવાની, એ અંગેનો આખો અભ્યાસક્રમ એમણે મૂક્યો છે. એ જ પ્રમાણે નાયબ ચીટનીસ છે, તો એની ફરજો કઈ, તો એને લગતો આખો અભ્યાસક્રમનો આખો બધો મૂક્યો છે. એટલે કે યોગ્ય વ્યક્તિ એમાં સિલેક્શન થઈ શકે, પસંદગી થઈ શકે. એટલે કે જે પંચાયત સેવા પસંદગી મંડળે જે 20 જગ્યાઓનો જે અભ્યાસક્રમ મૂકે છે એ ખરેખર સારો અભ્યાસક્રમ છે, કોઈને અન્યાય ન કરે તેવો અભ્યાસક્રમ છે, અને વિષયને લગતી બાબતોનો એમાં અભ્યાસક્રમમાં પરીક્ષામાં એમને સમાવેશ કરી દીધો છે. બીજી બાબત એ છે કે એમાં એક જ પ્રકારની એમસીક્યુ પ્રકારની પરીક્ષા છે. એટલે છેવાડાના જે વ્યક્તિઓ છે થોડી ઘણી મહેનત સારી જો આમાં કરે તો સારી રીતે એ લોકો નોકરીમાં એમાં ગોઠવાઈ જાય છે. પણ સામે પક્ષે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એનો જે અહીંયા ગૌણ સેવા પસંદગી મંડળે જે અભ્યાસક્રમ નક્કી કર્યો
તો એ અભ્યાસક્રમ તો એમણે એના જે આરઆર નક્કી કર્યા તો એ આરઆર તો જીપીએસસી કરતા પણ વધારે હાર્ડ કર્યા છે. જીપીએસસી કરતા પણ વધારે હાર્ડ કર્યા છે. એટલે અમે બેવકૂફી કરી છે એમ કહેવામાં વાંધો નહીં. અને બેવકૂફી કરતા પણ હું તો આ ફિલ્ડમાં 25 વર્ષથી જોડાયેલો છું. તમે કેવો અભ્યાસક્રમ કરો છો એના ઉપરથી હું કહી શકું કે તમે કોને બાકાત કરવા માટે આ અભ્યાસક્રમ લાવ્યા છો ને કોને અંદર દાખલ કરવા માટે આ અભ્યાસક્રમ લાવ્યા છો. તો એ પ્રકારનો મેલાફાઈડ ઇન્ટેન્શન જેમ પોલીસ ભરતીના આરઆર જે મેલાફાઈડ ઇન્ટેન્શનથી કર્યા એવા જ રેવન્યુ તલાટીના જે નિયમો છે એ નિયમો મેલાફાઈડ ઇન્ટેન્શનથી જ કર્યા છે. અને આપણે તો ગુજરાત સરકારને વિનંતી કરીએ કે આ પ્રિલિમ પરીક્ષાની હજુ વાર છે, મેન્સનું એ જફા જવા દો. દરેક વિદ્યાર્થીની પાછળ એ મેન્સને લીધે 10 થી 15,000નો એનો ટ્યુશનનો ખર્ચ આપશે. હવે ગુજરાત સરકાર એક બાજુ એમ કહે છે અને હસમુખ પટેલ સાહેબ પણ એમના ઘણા બધા વિડીયોમાં, હવે વિડીયો મૂકતા બંધ થઈ ગયા છે, શું કારણ આપણને ખબર નથી, પણ ઘણા બધા વિડીયોમાં એમણે કહ્યું છે કે તમારે ટ્યુશન કરવાની જરૂર નથી. પણ એક બાજુ તમે મેથ્સ રીઝનિંગ ફરજિયાત કરી દો છો. અને દેસાઈ સાહેબ કે મેથ્સ રીઝનિંગ એ ગુજરાતમાં મોટા પાયે ચાલતો ટ્યુશન બિઝનેસ છે. આ તમને કહું, આ એમણે જે અભ્યાસક્રમ જે કર્યો છે મેથ્સ રીઝનિંગમાં, એમાં જો તમે સારું એવું કોચિંગ ના કરો તો ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી લાગી શકે. એક બાજુ તમે એવું કહો છો કે ટ્યુશન વગર લાગી જાય અને આ પ્રકારની મેથ્સ રીઝનિંગ. તલાટીની જો આપણે વાત કરીએ તો તલાટીનું જે એમણે સિલેબસ જે નક્કી કર્યો છે તો એ સિલેબસમાં જીપીએસસી કરતા પણ વધારે કઠિન નિયમો કર્યા છે. ઓછા મેન્સમાં લઈ જવા આ બધી બાબતો. એની મેઇન પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવમાં ક્લાસ 1, 2માં કોઈ જગ્યાએ 40%ની જોગવાઈ નથી, પણ રેવન્યુ તલાટીમાં પાછી 40%ની જોગવાઈ કે આમાં તમારે 40% લાવવાના, આમાં 40% ને આમાં 40%. અને પાછો અભ્યાસક્રમ બેઠો જીપીએસસી નો બેઠો એમાં, એવું નહીં કે આમાં ઓછો, જીપીએસસી કરતા પણ વધારે અભ્યાસક્રમ. રાઠોડ સાહેબ, આજે જે આપણે ચર્ચા કરી એની સાથે સાથે મારે આપણા દર્શકોને એક વાત કહેવી છે કે અમે તો આવા એપિસોડ કરતા રહીશું, સરકારનો કાન આંબળતા રહીશું, જ્યાં જ્યાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવા જેવા હશે ત્યાં ઉઠાવતા રહીશું. પરંતુ તમારે પણ તમારા સ્થાનિક ધારાસભ્ય અથવા તો સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કોંગ્રેસના નેતાઓ એમને પણ સાથે લઈને સચિવાલયમાં સંબંધિત અથવા જીપીએસસીમાં સંબંધિત પેલા જે પરીક્ષા જે લેતા હોય એમને, એવા બોર્ડ કે કમિશનને આ સંદર્ભમાં રજૂઆત કરવા માટે જવું જોઈએ. કારણ કે મારી પાસે, રાઠોડ સાહેબ, મારી પાસે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ કરેલી રજૂઆતોની વિગતો પણ આવી છે કે આ ગોટાળા ચાલી રહ્યા છે. અને એ પાછા બિન અનામત વર્ગના જે ધારાસભ્યો છે, આમ તો કોઈ હવે બિન અનામત રહ્યું જ નથી, પટેલો પણ બિન અનામત નથી રહ્યા, બધા અનામતમાં આવી ગયા છે. પરંતુ પટેલ ધારાસભ્યોએ પણ જે રજૂઆત કરી છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જે રજૂઆત કરી છે એ રજૂઆત પણ મારી પાસે આવી છે. એની પણ આપણે જેને ચર્ચા કરીશું. અને સાથે સાથે સચિવાલયમાં બેઠેલા જે અધિકારીઓ છે એ પણ આપણને માહિતી આપે છે. અંદરની માહિતી એટલા માટે આપે છે કે એમને પણ દાજે છે કે કંઈ ખોટું થઈ રહ્યું છે અને એ લોકો પોતે છે ને એ ખોટું જે કામ ચાલી રહ્યું છે એના ભાગ ન બને એવું એ લોકો ઈચ્છે છે. અને એટલા માટે એ આપણને માહિતી આપે છે. એટલે મને લાગે છે કે સરકારશ્રીના કાન પણ આ બાબતમાં ખુલ્લા રહેવા જોઈએ. સરકારશ્રી એ આ રાજ્યની ભાવિ પેઢી, નવી પેઢી, યુવા પેઢી એના હિતમાં કામ કરે અને સારું વહીવટી તંત્ર સ્થાપિત કરે એટલી જ આપણી અપેક્ષા છે. આપણે કોઈની ભલામણ કરતા નથી, આપણે કોઈનો રેફરન્સ આપતા નથી, પરંતુ જ્યાં ખોટું થતું હશે ત્યાં તો અવાજ ઉઠાવવો પડશે અને પ્રજાએ પણ ઉઠાવવો પડશે.
સમાજોએ પણ ઉઠાવવો પડશે અને પછી ના છૂટકે અદાલતોનો આશરો પણ લેવો પડશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. રાઠોડ સાહેબ આજે આપણી સાથે જોડાયા. ભવિષ્યમાં પણ રાઠોડ સાહેબ આપણી સાથે જોડાતા રહેશે અને આવા મુદ્દાઓ લેતા રહીશું આપણે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો, કારણ કે ગુજરાતમાં જે કંઈ બની રહ્યું છે એના પડઘા દેશમાં અને વિદેશમાં પડી રહ્યા છે. નમસ્કાર.